ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું 10મું ચેપ્ટર આત્મ સાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ. આ યોગમાં આપણે આજે અષ્ટાંગ યોગ એટલે કે યોગના 8 અંગો જે પાંતંજલ યોગ સૂત્રમાં બતાવવામાં આવ્યા છે તેમના વિશે માહિતી મેળવીશું. હવે 8 અંગોને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. જેમાં આપણે આકૃતિ જોઈએ તો તમને ધીમે ધીમે નીચેથી ઉપર તરફ દાદર ચડવાનું છે. એટલે પહેલું યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આમ એક પછી એક પગથિયા ચડતા ચડતા છેલ્લે સમાધિનું 8મું પગથિયું આવે છે. આમ મહર્ષિ પતંજલિ અનુસાર અષ્ટાંગ યોગના 8 પગથિયા દર્શાવવામાં આવ્યા છે. તો આ 8 પગથિયાઓ વિશે આપણે ક્રમશઃ માહિતી મેળવીશું. હવે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ 5 યોગને બહિરંગ તરીકે ઓળખવામાં આવે છે. અને યોગના આ 5 બહિરંગો દ્વારા શરીર અને મનને યોગ માર્ગમાં આગળ વધવા માટે આવશ્યક તાલીમ મળે છે. ધારણા, ધ્યાન અને સમાધિ એ 3 યોગના અંતરંગો છે. હવે યોગના આ 3 અંતરંગો દ્વારા સાધકનું મન વધુને વધુ અંતર્મુખ બનીને આખરે ચિત્તવૃત્તિ નિરોધરૂપ યોગને સિદ્ધ કરે છે. તો આ 8 અંગો કે પગથિયા તંદુરસ્ત શરીર, તંદુરસ્ત મન અને તેનાથી પર જવાની યાત્રા છે. આ યાત્રાનો આરંભ યમથી થાય છે. તો આજે આપણે આ યમ વિશે માહિતી મેળવીએ. તો અમરકોશ અનુસાર યમનો અર્થ નૈતિક નિયમોનું આચરણ. જે નૈતિક સિદ્ધાંતો છે, જે નૈતિક મૂલ્યો છે, જે નૈતિક નિયમો છે એમનું આચરણ કરવું, એમને જીવનમાં અપનાવવા, જેને આપણે યમ તરીકે ઓળખીએ છીએ. યમ એટલે યમરાજ નથી જોવાના અહીંયા. યમ એટલે શું? તો કે જે નૈતિક મૂલ્યો છે તેને આચરણમાં અવતારવા. આધ્યાત્મિક ફરજ અને નિષ્કર્મ એવો થાય છે. યમનો અર્થ શું થાય છે? તો કે નૈતિક નિયમોનું આચરણ કરવું, આધ્યાત્મિક ફરજ બજાવવી અને નિત્ય કર્મ કરવું, એવો યમનો અર્થ થાય છે. પતંજલિ અનુસાર યમનો અર્થ વિષયોમાંથી ઇન્દ્રિયો અને મનની ઉમરામતા એટલે કે હિંસા, ચોરી, અસત્ય, કામવાસના અને પરિગ્રહમાંથી નિવૃત્ત થવું એવો થાય છે. યમનો અર્થ પાતંજલ યોગ પ્રમાણે શું થાય છે? તો કે વિષયોમાંથી ઇન્દ્રિયોને બહાર કાઢવી, મનની ઉમરામતા એટલે કે મનને સ્થિર કરવું, એટલે કે હિંસા, ચોરી, અસત્ય, કામવાસના અને પરિગ્રહમાંથી નિવૃત્ત થવું, એટલે કે આ બધાનો ત્યાગ કરવો. યમનો કેવળ નિષેધ અર્થ નથી, પરંતુ તેઓ ભાવાત્મક અર્થ પણ છે. આ અર્થ છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ગુણોનું આચરણ કરવું. જો નિષેધક બાબત કઈ હતી? તો કે હિંસા, ચોરી, અસત્ય, કામવાસના અને પરિગ્રહ. હવે હિંસા એટલે કોઈનું દુઃખ પહોંચાડવું, ચોરી એટલે કોઈનું આપણે લઈ લેવું, અસત્ય એટલે ખોટું બોલવું, કામવાસના અને પરિગ્રહ જરૂરિયાત કરતાં વિશેષ વધારો કરવો એટલે વધારે બાબતોનો સંગ્રહ કરવો એટલે પરિગ્રહ. તો ભાવાત્મક બાબત એમની કઈ છે? તો કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ગુણોને આચરણ કરવાનું કહેવામાં આવ્યું છે. અહિંસા, સત્ય, સ્થેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ્ય યમા આ 5 યમના આચરણથી વ્યક્તિગત અને સામાજિક ચારિત્રનું નિર્માણ થાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ 5 યમના આચરણથી શું થાય છે? તો કે વ્યક્તિત્વ અને સામાજિક ચારિત્રનું નિર્માણ થાય છે અને વ્યક્તિ અને સમાજ બંને શુદ્ધ અને સ્વસ્થ બને છે.
અષ્ટાંગ યોગનો પાયો યમ છે, કારણ કે યોગના સર્વ અંગોમાં યમ વ્યાપ્ત છે. યોગની દરેક ભૂમિકાએ યમોનું પાલન અનિવાર્ય છે. તેથી યોગ દર્શન 5 યમોને સાર્વભૌમ ગણે છે. આ જે 5 યમ છે તેને સાર્વભૌમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એની એક માહિતી મેળવતા જઈએ. તો પહેલું છે અહિંસા. અહિંસા એટલે શું? તો કે પ્રાણી માત્રની હિંસા ન કરવી, તેને દુઃખ કે પીડા ન પહોંચાડવી, તે અહિંસા છે. અહિંસા એટલે શું? તો કે જીવ માત્ર કે પ્રાણી માત્રની હિંસા ન કરવી, એમને દુઃખ કે પીડા ન પહોંચાડવી, તે અહિંસા. અહિંસાના ગુણને વિકસાવવા માટે અહિંસાનું પાલન કરવું આવશ્યક છે. ગાંધીજીને આપણે જાણીએ છીએ કે ગાંધીજી પણ અહિંસામાં માનતા હતા. એટલે અહીંયા યમનું પહેલું નિયમ જે છે તે છે અહિંસા, એટલે કે પ્રાણી માત્રની હિંસા ન કરવી. હિંસા એટલે કોઈ મારવું, જોડવું કે એમનું મારી નાખવા એવું નથી, પરંતુ એમને દુઃખ કે પીડા થાય એવું પણ કોઈ કાર્ય ન કરવું. અહિંસાના ગુણને વિકસાવવા માટે અહિંસાનું પાલન કરવું ખૂબ આવશ્યક છે. અહિંસાના આચરણ દ્વારા જ અન્ય યમોની પ્રતિષ્ઠા થાય છે. 5 યમોમાં અહિંસા જ મુખ્ય છે. અહિંસાનો અર્થ સ્પષ્ટ કરતા કિશોરલાલ મસરૂવાળા ગાંધી વિચાર દોહન પુસ્તકમાં જણાવે છે કે અહિંસા એ માત્ર આચરણનો સ્થૂળ નિયમ નથી, પણ એ મનની વૃત્તિ છે. જે વૃત્તિમાં ક્યાંય પણ દ્વેષની ગંધ સરખી રહે નહીં, તે અહિંસા. એટલે કે માત્ર આચરણમાં જ મૂકવાનું નથી, પરંતુ મનથી પણ કોઈને વિશે ખરાબ વિચાર ન આવે, કોઈને દુઃખદાયક બાબત હોય એવો વિચાર ન આવે, તેને અહિંસા તરીકે ઓળખવામાં આવી છે. અહીંયા કિશોરલાલ મસરૂવાળાએ ગાંધી વિચાર દોહન પુસ્તકમાં પણ જણાવ્યું છે કે અહિંસા એ માત્ર આચરણનો સ્થૂળ નિયમ નથી, કે એને પકડી રાખવો, જકડીને વળગી રહેવું એવું નથી, પણ મનની વૃત્તિ છે. મનથી પણ તમારે કોઈના પ્રત્યે રાગ, દ્વેષ, ઈર્ષા એવી હરકી ગંધ પણ આવવી જોઈએ નહીં. તેને અહિંસા તરીકે ઓળખવામાં આવ્યું છે. ત્યારબાદ આવે છે સત્ય. વસ્તુ જેવી હોય તેવી જ સમજવી અને જેવી સમજ્યા છીએ તેવું જ કહેવું કે વર્ણવું, તે સત્ય છે. એટલે કે એમનું યથાર્થ સ્વરૂપ ઓળખવું, જે સ્વરૂપમાં છે તે જ સ્વરૂપમાં ઓળખવી અને તે જ સ્વરૂપમાં તેમનું વર્ણન કરવું, એટલે કે યથાર્થ વર્ણન કરવું. સત્ય વાણીમાં 6 ગુણો રહેલા છે. સત્ય વાણીમાં કેટલા ગુણો રહેલા છે? 6 ગુણો. કયા કયા? તો કે યથાર્થ રીતે જાણેલી વસ્તુને યથાર્થ રીતે નિરૂપવી, એટલે કે જે સ્વરૂપમાં આપણે સમજ્યા છીએ તેના તે જ સ્વરૂપમાં એમનું નિરૂપણ કરવું, વર્ણન કરવું. સાંભળનાર સમજે તેવી હોવી જોઈએ. આપણી વાણી કેવી હોવી જોઈએ? તો કે સાંભળનાર સમજી શકે તેવી આપણી વાણી હોવી જોઈએ. સાંભળનારને છેતરે તેવી ન હોય. સાંભળનાર વ્યક્તિ આપણી વાણીમાંથી છેતરાઈ જાય તેવી આપણી વાણી હોવી જોઈએ નહીં. સાંભળનારને ભ્રમમાં મૂકે તેવી ન હોય. સત્યવાણી હંમેશા કેવી હોય? તો કે સાંભળનાર વ્યક્તિ છે તેને ભ્રમમાં ન રહેવા દે, તેને નિર્ભ્રાંત કરે, એટલે કે ભ્રમથી મુક્ત કરે તેવી હોવી જોઈએ. કોઈને દુઃખ પહોંચાડે તેવી ન હોવી જોઈએ. સત્યવાણી તો કે કોઈ પણને દુઃખ પહોંચાડે તેવી ક્યારેય હોવી જોઈએ નહીં. કલ્યાણકારક હોવી જોઈએ. સત્યવાણી કેવી હોવી જોઈએ? તો કે કલ્યાણકારક હોવી જોઈએ. ત્યારબાદ યમનો ત્રીજો નિયમ આવે છે, તે છે અસ્તેય. હવે અસ્તેય એટલે શું? તો કે અન્યની માલિકીની વસ્તુને તેની જાણ બહાર લઈ લેવી કે પડાવી લેવી, તે સ્તેય કે ચોરી છે. તો અહીંયા અસ્તેય એટલે ચોરી ના કરવી. તો કે મનથી પણ બીજાની વસ્તુને પડાવી લેવાની ઈચ્છા કરવી, તે પણ ચોરી છે. એટલે કે મનમાં પણ એવો સરખો ખ્યાલ નહીં આવવો જોઈએ કે કોઈની વસ્તુ મારે પડાવી લેવી છે. તો આમ અસ્તેય એટલે
તો કે બીજાની વસ્તુને પડાવી લેવાની ઈચ્છા મનમાં પણ થવી જોઈએ નહીં. એટલે કે બીજાની વસ્તુની ચોરી કરવાની ઈચ્છા થવી જોઈએ નહીં. તે છે અસ્તેય. સ્તેયમાંથી વિરમવું તેનું નામ અસ્તેય. એટલે કે ચોરીમાંથી બહાર આવવું. સ્તેય એટલે શું? ચોરી. અને અસ્તેય એટલે શું? તો કે ચોરી ન કરવી. એટલે કે ચોરીની વૃત્તિ તરફથી ચોરી ન કરવાની વૃત્તિ તરફ જવું તેનું નામ અસ્તેય. અને ત્યારબાદ આવે છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે સર્વ પ્રકારની વિષય વાસનાનો ત્યાગ કરવો. અહીંયા વિષય વાસનાનો ત્યાગ કરવાની વાત કરવામાં આવી છે. બ્રહ્મચર્ય એ કેવળ ઇન્દ્રિય સુખનો ત્યાગ નથી, પણ સર્વ પ્રકારની જાતિ ઈચ્છાનો ત્યાગ કરવાની વાત છે. સમાજમાં દુરાચાર અને અત્યાચારના નિર્મૂલન માટે બ્રહ્મચર્યનું ઘણું મહત્ત્વ રહેલું છે. જે આપણી આશ્રમ વ્યવસ્થા હતી તેમાં વિદ્યારંભ વ્યવસ્થા જે આવતી તેને બ્રહ્મચર્યાવસ્થા તરીકે ઓળખવામાં આવતું હતું. શા માટેને? તો કે બ્રહ્મચર્યાવસ્થામાં તો કે તમામ પ્રકારની જે તમારા ઇન્દ્રિય સુખો છે તેનો ત્યાગ કરવાની વાત કરવામાં આવતી હતી. એટલે કે કોઈ પણ પ્રકારની જાતિ ઈચ્છાનો ત્યાગ કરવાની વાત કરવામાં આવતી હતી. અને ત્યારબાદ જ્યારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે ત્યારે આ પ્રકારના સુખ ભોગવવા માટેની વાત કરવામાં આવી હતી. એટલે કે ગૃહસ્થાશ્રમની વાત છે ત્યારે એમનું બ્રહ્મચર્ય અવસ્થા એક પછી એક અવસ્થા પૂર્ણ થાય એ પ્રકારે એમની જીવનની અવસ્થાઓ આવતી હતી ને એ પ્રકારે એમના કર્મો કરવાના રહેતા હતા. તો અહીંયા બ્રહ્મચર્ય એટલે શું? સર્વ પ્રકારની વિષય વાસનાનો ત્યાગ. અને આપણે જાણીએ છીએ કે જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હોય ત્યારે બ્રહ્મચર્ય અવસ્થા ખૂબ ઉપયોગી અને આવશ્યક હોય છે. એટલે ઇન્દ્રિય સુખનો ત્યાગ માત્ર કરવો એવું નહીં, પરંતુ સર્વ પ્રકારની જાતિ ઈચ્છાનો ત્યાગ કરવો. સમાજમાં દુરાચાર અને અત્યાચારના નિર્મૂલન માટે બ્રહ્મચર્યનું ઘણું મહત્ત્વ રહેલું હતું. ત્યારબાદ આવે છે અપરિગ્રહ. તો કે વ્યક્તિને મમત્વ કે આસક્તિ જગાડનાર બાહ્ય કે આંતરિક વિષયોનો ત્યાગ તે અપરિગ્રહ છે. એટલે કે જે પોતાના તરફ જકડી રાખે તેવી બાબતોનો ત્યાગ કરવો, આંતરિક કે બાહ્ય વિષયોનો ત્યાગ કરવો તેને અપરિગ્રહ કહે છે. વિષયોમાં દોષ દર્શન કે અવગુણ દર્શન કરવાની વિષયોથી અલિપ્ત થવાય છે અને તેથી વ્યક્તિ વિષયોથી અનાસક્ત બને છે. આ પ્રકારના વિષયો પ્રત્યેની અનાસક્તિ એ અપરિગ્રહ છે. એટલે કે જે વિષયોમાં દોષ દર્શન કે અવગુણ દર્શન કરવાથી વિષયોથી અલિપ્ત થવાય છે, એની અંદર રહેલા જે દોષો છે કે એની અંદર રહેલા જે દુર્ગુણો છે, અવગુણો છે, તેના જ્યારે દર્શન થાય છે ત્યારે આપણે વિષયોથી દૂર થાય છે. અને આ વિષયોથી અલિપ્ત થવાની જે ક્રિયા છે તેને અપરિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વ્યક્તિ છે એ વિષયોથી અનાસક્ત બને છે, તેમનાથી દૂર થાય છે. અને આ પ્રકારના વિષયો પ્રત્યેની અનાસક્તિ એ અપરિગ્રહ છે. અપરિગ્રહ એટલે સંગ્રહ વૃત્તિનો ત્યાગ. એટલે કે તમારી જરૂરિયાત પૂરતું તમે વાપરો તો બરાબર છે, પરંતુ વધારાનો સંગ્રહ ન કરવો. એટલે કે સંગ્રહ વૃત્તિનો ત્યાગ કરવો એટલે અપરિગ્રહ. સાંપ્રત સમયમાં અપરિગ્રહની વિશેષ જરૂર વ્યક્તિ અને સમાજ બંને માટે છે. સમાજમાં ગરીબી અને ભ્રષ્ટાચારના મૂળમાં પરિગ્રહ વૃત્તિ કે સંગ્રહખોરી રહેલી છે. કે સમાજમાં જે આ બદીઓ પ્રવર્તી રહી છે, ગરીબી, ભ્રષ્ટાચાર, બેકારી, તો એ શાના કારણે? તો કે જે પરિગ્રહ વૃત્તિ છે, સંગ્રહખોરી વૃત્તિ છે, તેના કારણે આ બધી બદીઓ પ્રવર્તી રહી છે. તો કે એ ક્યારે દૂર થાય? તો કે જ્યારે વ્યક્તિનામાં અપરિગ્રહ વૃત્તિ જન્મે ત્યારે. તો પરિગ્રહ વૃત્તિ સામાજિક અસમાનતાનું કારણ છે. અપરિગ્રહ વૃત્તિવાળો સમાજ સ્વસ્થ સમાજ બને છે. તો આમ જે સમાજમાં બદીઓ છે તે દૂર ક્યારે થાય? તો કે જ્યારે વ્યક્તિનામાં અપરિગ્રહ વૃત્તિ જન્મે ત્યારે એ બધી બાબતોનો નિકાલ આવતો હોય છે. આમ આપણે આજે પહેલું પગથિયું જે અષ્ટાંગ યોગનું છે યમ, તેમાં માહિતી મેળવી. તેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની વિશે માહિતી મેળવી. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે નિયમ વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.